નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કંડક્ટર મેરિટ લિસ્ટ 2024 કામ ચલાઉ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। મેરિટ આટલું ઊંચું શા માટે ગયું છે મિત્રો પ્રોપર વાત કરવાના છીએ। શું બધાને પરીક્ષામાં બેસવા જ દેશે? નિયમમાં શું ફેરફાર કરવામાં આવશે? મિત્રો શું તમે પણ મેરિટની રાહ જોઈને બેઠા હતા અને અગાઉની અપડેટ માટે મિત્રો જે પ્રિપેરેશન કરવા માટે જે ઘણા બધા તૈયારીઓ પણ કરી રહ્યા છે અગાઉથી માર્ક છે છતાં નામ નથી, તો મિત્રો શું કરવાનું? એકવાર માહિતી અંત સુધી નિહાળજો। તમામ જે તમારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ છે આપણે લાવવાના છીએ, તો ખાસ મિત્રો વિડીયો અંત સુધી નિહાળજો। તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો। નવા આવેલા છો તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી નાખજો, કેમ કે અગાઉની નોટિફિકેશન માટે મિત્રો બેલ આઇકન પ્રેસ કરેલું હશે તો તમને નોટિફિકેશન પણ મળતી રહેશે। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી તો મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે। આપણે ઉપર ચલું જે એનું જે પરિપત્ર આવ્યો હતો એની માહિતી મેળવી તો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 3/7/2024 થી 17/7/2024 સુધીમાં જાહેરાતની રીઓપનિંગ કરવામાં આવશે। મિત્રો 3/9 છે સોરી, અને સહદ કક્ષાની સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરાયેલી જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક A ની પેટા સૂચના અને 7/9 દર્શાવ્યા મુજબ 12 પાસ મેળવેલી મહત્તમ ટકાવારી ધ્યાને લઈ આ જે OMR લેખિત પરીક્ષા માટે બોલાવવા પાત્ર નીચે મુજબ ઉમેદવારો કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલી છે, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળવાનું છે। તમને મિત્રો અંતમાં મેરિટ પણ જણાવવાનું છું કેટલું મેરિટ અટકેલું છે। સહદ કક્ષાની બનાવવામાં આવેલી કામચલાઉ મેરિટ યાદી નામ જાહેર થવાની માત્રથી ઉમેદવારો OMR લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી। મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે કામચલાઉ જે મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે એનાથી મિત્રો ઉમેદવારો છે OMR લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી। નિગમ દ્વારા જણાવ્યા બાદ પાત્ર થયેલા ઉમેદવારો OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। તો મિત્રો 35,000નું કેવું લિસ્ટ છે આપણને જોવા મળી રહ્યું છે, એમાં તમારું નામ છે તો તમે એ જે પરીક્ષાઓ આવવાની છે OMR એમાં તમે એલિજિબલ રહેવાના છે। બીજી અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવીએ તો નિગમ કંડક્ટરની કક્ષા જાહેરાત ક્રમાંક પ્રમાણે અહીંયા તમે જોઈ રહ્યા વેબસાઇટ પણ તમને જણાવવામાં આવેલી છે। ઓજેસ ગુજરાતની વેબસાઇટ છે જે 3/9/2024 થી 17/7/2024 સુધી જાહેરાત રીઓપનિંગ કરવામાં આવશે। અને 12 પાસ લઘુત્તમ ટકાવારી ધ્યાનમાં લઈ અને OMR ઉમેદવારો જે પરીક્ષા આપી શકે એવું અહીંયા સિલેક્શન જોવા મળી રહ્યું છે। કટ ઓફ શું રહ્યું છે આપણે કટ ઓફ ઉપર થોડી વાત કરીએ। મિત્રો જે ઉમેદવારોના માર્ક્સ છે એમને ખબર છે કે પ્રોપરલી આપણે આટલા માર્ક્સ થાય છે છતાં નામ નથી, તો તમે એમાં તમે અરજી કરી શકો છો, જે તમે જીમેલ આઈડી પણ જોવા મળી રહ્યું છે। વાધા અરજી ઓનલાઈન જે ભરેલી અરજી પત્રક સાથે જે અહીંયા જીમેલ આઈડી તમને લખેલ છે એ ઉપર કોઈ પણ ઉમેદવારો વાધા સ્વીકારવામાં આવશે નહીં। તમે જોઈ રહ્યા છો જે મોકલો ત્યારબાદ મિત્રો જે તારીખ આપેલું છે એ તારીખ 7 દિવસ પહેલાં તમારે વાધા અરજી કરવાની છે, ન કે તમારી પછી વાધા અરજી સ્વીકારવામાં આવશે નહીં। હવે મેરિટની વાત કરીએ મિત્રો, મેરિટ કેટલું રહ્યું હતું મેરિટ ઉપર ચર્ચા કરીએ તો મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કેટેગરીનું નામ છે કામચલાઉ મેરિટ યાદી। શું આપણે વિગતવાર માહિતી મેળવી બિન અનામતના સામાન્ય ઉમેદવારો છો તો 75.14 જેટલું તમારું મેરિટ છે અહીંયા અટકેલું જોવા મળી રહ્યું છે। બિન અનામત મહિલા કેટેગરીના ઉમેદવારો છો 74.85 જેટલું મેરિટ અટકેલું છે। આર્થિક રીતે નબળા વર્ગના સામાન્ય છો 65.14 જેટલું મેરિટ અટક્યું છે। આર્થિક રીતે નબળા વર્ગ મહિલા છો 34.28 જેટલું મેરિટ અટક્યું છે। સામાન્ય શૈક્ષણિક વર્ગ સામાન્ય છો તો 71, શારીરિક શૈક્ષણિક વર્ગ મહિલા માટે 68 જેટલું 14 જેટલું અટકેલું છે। અનુસૂચિત જાતિ સામાન્ય માટે 71 અને અનુસૂચિત જાતિ મહિલા માટે 70 જેટલું મેરિટ અટકેલું। તમે જોઈ રહ્યા છો SC ST ઉપર મેરિટ કેટલું જોવા મળી રહ્યું છે। અનુસૂચિત જનજાતિનું 68 અટક્યું છે મિત્રો, અને અનુસૂચિત જનજાતિ મહિલામાં 68, 86। માજી સૈનિકનું મિત્રો અહીંયા 35 જેટલું મેરિટ અટકેલું છે। દિવ્યાંગ A કેટેગરીનું 33, દિવ્યાંગ B કેટેગરીનું 33 અને દિવ્યાંગ C કેટેગરીનું 44 અને દિવ્યાંગ D કેટેગરીનું 33 જેટલું કટ ઓફ અટકેલું છે। તો મિત્રો અહીંયા જે મેરિટ છે એ થોડું હાઈ અટકેલું છે। ઘણા એવા ઉમેદવારોનું ક્વેશ્ચનો પણ આવી રહ્યા છે કે મેરિટ થોડું હાઈ અટકેલું છે, શું બધાને જે મેરિટમાં આવેલા છે એમને પરીક્ષા આપવાનો મોકો મળશે? ના મિત્રો, જેમનું નામ છે એમનું જ અહીંયા OMR લેખિત પરીક્ષામાં ભાગ લેવાનો મોકો મળશે। બાકી મિત્રો કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા કેટલા માર્ક્સ છે। નેક્સ્ટ અપડેટ માટે આપણે ચેનલની સાથે જોડાઈ શકો છો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય સંવિધાન।